વિચારો કે તમે એક અંધ વ્યક્તિ છો અને તમારી સામે એક રાક્ષસ આવીને તમને એમ જણાવે કે હું તને આંખો આપીશ અને સાથે સાથે ખજાનો પણ આપીશ, તો આવી પરિસ્થિતિમાં તમે શું કહેશો? ઓબ્વિયસલી હા પાડશો. આંખોની સાથે સાથે ખજાનો મળતો જ કોને ન ગમે. પરંતુ માણસ જેવો માણસ પણ જ્યારે કંઈક કામના બદલામાં કંઈક સામે મળશે તેવું વિચારતો રાખતો હોય, તો આ તો રાક્ષસ છે. ઓબ્વિયસલી કંઈ એક્સચેન્જ ઓફરમાં માંગશે જ. આ જ કોન્સેપ્ટને લઈને ગુજરાતી સિનેમામાં એક મૂવી આવી રહી છે જેનું નામ છે કદંબા. માઇથોલોજીકલ હોરર ફિલ્મ કદંબા 29 મેના રોજ આવી રહી છે. કદંબા મૂવીના ટ્રેલર વિશે જણાવતા પહેલાં કદંબા રાક્ષસ વિશે વાત કરું તો પૌરાણિક કથાઓ અનુસાર કદંબા પહેલાં એક શક્તિશાળી અને હેન્ડસમ વ્યક્તિ હતો અને આ જ બાબતનો તેને ઘમંડ હતો, જેના કારણે તે ઋષિમુનિ સાથે માથાકૂટ કરી અને તેને શ્રાપ આપીને કદરૂપો બનાવી દેતો. આગળ જતાં તેને બ્રહ્મા તરફથી વરદાન પણ મળે છે, જેના કારણે તે જીવતો રહે છે. આ જ કોન્સેપ્ટ અને આ જ કદંબા રાક્ષસને મોડર્નાઇઝ કરીને આ મૂવીમાં બતાવવામાં આવ્યો છે. કદંબા મૂવીનું ટ્રેલર તો જબરજસ્ત છે અને મૂવી માટે ઇન્ટરેસ્ટિંગ જગાડે એવું છે. સ્ટોરી વિશે જણાવું તો અનુ નામની એક અંધ વ્યક્તિ તેના બોયફ્રેન્ડ વેદાંત સાથે ફાર્મ હાઉસમાં જાય છે અને પહેલી જ નાઇટમાં વેદાંતનું કામ તમામ થઈ જાય છે અને વેદાંતની બોડીની અંદર કદંબાની એન્ટ્રી થઈ જાય છે. આ વાતની ખબર અનુને હોતી નથી, જે ધીરે ધીરે અનુને હેરાન પરેશાન કરવાનું શરૂ કરી દે છે અને આ જ મૂવીનો મેઇન પ્લોટ છે. સાથે સાથે બીજા સબ પ્લોટ પણ છે. મૂર્તિ પણ બતાવી છે જેના ઉપર કદંબા લોહી નાખી રહ્યો છે. એ તો હવે સ્ટોરી જાણીને જ ખ્યાલ આવશે કે આ કઈ રીતનું છે, કારણ કે જો આ વિડીયોમાં વધુ બતાવીશ તો સ્ટોરી સ્પોઇલ વધારે થઈ જશે. હોરર થ્રિલર ફિલ્મમાં કોમેડીનો પણ થોડો તડકો નાખ્યો એવું લાગી રહ્યું છે. આ સિવાય ટ્રેલરને માં થોડું વધારે રિવીલ કરી નાખ્યું તેવું પણ લાગી રહ્યું છે. છતાં પણ ટ્રેલર ઇન્ટરેસ્ટિંગ તો છે. હવે મૂવી કેટલું ઇન્ટરેસ્ટિંગ હોય તે 29 મેના ખ્યાલ આવશે. તમે ટ્રેલર જોયું હોય તો તમારો ટ્રેલર વિશે શું વિચાર છે તે કોમેન્ટ સેક્શનમાં જણાવો.